જો હમણાં છે ને મેં તમને આઈડેન્ટિટી તમને કદાચ યાદ હશે, પણ જો બાય ચાન્સ ભૂલી જાય તો શું કરે? હા, સપોઝ મેં આઈડેન્ટિટી હમણાં લખાવતું છે, એક્સરસાઇઝ 2.4 કરવા પહેલા એરિયા આઈડેન્ટિટી 1 આ એરિયા શું છે? એક્સ પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવે આમાં? પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર. આમાં તમે કંઈક ભૂલી જાય તો શું કરે? તમે તમારે ભૂલી જાય તો શું કરે? આમાં ભૂલી જઈએ તો હું તો બાજુવાળાને પૂછી લે. આ સ્ક્વેર છે ને, 14 સ્ક્વેરની વેલ્યુ કેટલી આવે? 14 સ્ક્વેર એટલે 14 into 14, 14 2 28 થાય તો મને બી ખબર છે, પણ આ એરવા 14 into 14 છે. તમે ભૂલી જાય તો શું કરે? તમારે 14 into 14 મલ્ટીપ્લાય કરવાનું વળી, તો આન્સર ખબર પડી જાય ને. મેં તમને એમ કે મલ્ટીપ્લાય કરે એટલે આન્સર ખબર પડી જાય તમને. તો આ બી સ્ક્વેર છે ને, જો આ મેં તમને કરાવી દે એક્સ પ્લસ વાય સ્ક્વેર. જો ફોર્મ્યુલા છે ને ટેક્સ્ટબુકમાં લખેલું જ છે, મેં અહીંયા તમને ખાલી ફોર્મ્યુલા લખાવી દેવા તો એનો કોઈ મતલબ નહીં રહે. મેં તમને એમ કેમ કે તમે જો આ એરવા ભૂલી જાય તો તમે કેવી રીતના શું કરે, તમારે આનું મલ્ટીપ્લાય કરવાનું હોય. એક્સ પ્લસ વાય સ્ક્વેર એટલે શું કરવાનું? એક્સ પ્લસ વાય અને એક્સ પ્લસ વાય આવી રીતના મલ્ટીપ્લાય કરવાનું ને. અને મીથ શું કર્યા કરે? તો મલ્ટીપ્લાય જ કર્યા કરે. તું જો મેં મલ્ટીપ્લાય કરાવી દે, પહેલા એક્સનું મલ્ટીપ્લાય આ એક્સ સાથે તો એક્સ સ્ક્વેર, પછી આ રો એક્સનું મલ્ટીપ્લાય આ વાય સાથે તો એક્સ વાય આવશે. હવે સેમ આયરો વાય બાકી રહ્યો છે ને 196. અરે 196 નું કામ નહીં મળે. એ તો મેં તમને ખાલી એમ જ સમજાવવા સાઈડ વસ્તુ છે, એ સાઈડમાં છે. મેઇન આયરો આ છે, તો 196 નું બોલ્યા કરે હમણાં. Wrong કે right? હવે એનું કામ જ નહીં મળે. મેં મેઇન આયરો આ કરાવ્યા કરું, એ તો મેં કરાવ્યા કરું. આયરો આ ટેક્સ્ટબુકમાં ભલે છે, પણ ભૂલી જાય તો શું કરવાનું? તો એક્સનું મલ્ટીપ્લાય એક્સ સાથે કર્યું, એક્સનું મલ્ટીપ્લાય વાય સાથે બી કર્યું. હવે આયરો આ વાય, આ વાયનું મલ્ટીપ્લાય એક્સ સાથે કરે તો વાય એક્સ ને એક્સ વાય આ બંને સેમ જ કહેવાય. પછી આ વાયનું મલ્ટીપ્લાય વાય સાથે કરે તો same જ છે પેલા જેવું જ. વાય સ્ક્વેર. એટલે આમાં છે ને ફોર્મ્યુલામાં જો આયરો એક્સ સ્ક્વેર આવ્યું, આ એક્સ વાય ને વાય એક્સ સેમ જ કહેવાય ને. એટલે જો તમે આના બદલે એક્સ વાય લખી દો તો આયરો આ 1xy અને આ બીજું 1xy 2xy અને આયરો આ વાય સ્ક્વેર. આવું હે. આ એક્સ વાય ને વાય એક્સ સેમ જ કેમ કહેવાય? વાય એક્સ એટલે શું? વાય ને એક્સનું મલ્ટીપ્લાય, એક્સ વાય એટલે શું? એક્સ ને વાયનું મલ્ટીપ્લાય. તમે આપણા આયરો એક્ઝામ્પલ તરીકે સમજાવીએ ને, 3 ને 5 નું મલ્ટીપ્લાય કરે કે 5 ને 3 નું મલ્ટીપ્લાય કરે, સેમ જ આવશે ને. તો તમે y ને x નો મલ્ટીપ્લાય કરે કે x ને y નું સેમ જ આવશે. મેથડ કરા ને મેં તમારો અડધો દિવસ થઈ જાય. હું આ મને નંબર જ ગોઠવવાનો, એક તો મને હાર્ડ નંબર આપે રૂટ વાળા. પણ મારાથી જેટલું થાય ને એટલું મેં કરતો છે. હવે મેં તમને એમ તો નહીં કેમ કે ભાઈ આયરો રટ્ટા મારી લે. એમ કે મેથડ બતાડે જેમાં મેથડ જ નહીં યુઝ કરવાનો. તમારે લખવાનું, પણ લખવા પહેલા માઇકની લાઈટ બંધ છે. મેં તો હાથ બી નહીં લગાવ્યો છે. बैटरी भी बोले सर अंदर ચાલ ની કઈ નહીં. वॉइस रिकॉर्ड कर है. હા વરી આયરો આ છે એક્સ માઇનસ વાય સ્ક્વેર. મેં તારું ફોર્મ્યુલા શું આવે? हाँ एक्स स्क्वायर माइनस एक्स 2xy प्लस वाई स्क्वायर. જો આ તમે ભૂલી જાય તો તમારે આનો સ્ક્વેર એટલે શું કરવાનું? મેં અહીંયા લખો એક્સ માઇનસ વાય સ્ક્વેર એટલે એક્સ માઇનસ વાય મલ્ટીપ્લાય એક્સ માઇનસ વાય. મેં અહીંયા મલ્ટીપ્લાયનું સિમ્બોલ નથી કરતો, પણ આ બે બ્રેકેટ છે એટલે બંનેનું મલ્ટીપ્લાય જ છે. હવે શું કરવાનું? એક્સનું એક્સ સાથે મલ્ટીપ્લાય કરે ને પહેલાં, हाँ કેટલું આવે? एक्स स्क्वायर પછી એક્સનું માઇનસ વાય સાથે તો માઇનસ એક્સ વાય. પછી આ માઇનસ વાયનું એક્સ સાથે કરે તો
માઇનસ એક્સ વાય. માઇનસ એક્સ વાય એટલે માઇનસ વાય એક્સ લખું મેં, કેમ કે વાય પહેલા આવ્યો છે, ઠીક છે. ને પછી માઇનસ વાયનું માઇનસ વાય સાથે પ્લસ માઇનસ વાય ને માઇનસ વાય પ્લસ વાય સ્ક્વેર થઈ જાય. હવે પાછું આવ્યું આ વાય એક્સ છે ને, વાય એક્સ એટલે એક્સ વાય જ, તો આવ્યું આ વન એક્સ માઇનસ વન એક્સ વાય, આ માઇનસ વન એક્સ વાય, તો શું આવશે માઇનસ ટુ એક્સ વાય, માઇનસ વન એક્સ વાય આવ્યું આ છે, અને માઇનસ જેવા તો દૂર કરી દે મેં. આમાં ખબર પડી છે ને, કઈ નહીં હવે બંધ રહેવા લે ગઈ. હા, હવે ત્રીજી ફોર્મ્યુલા શું હતું? મારમાં તો સર એક એવી ફોર્મ્યુલા છે આઈડેન્ટિટી આવ્યું આ થર્ડ. જો આમાં લખેલું છે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, પણ મેં આવું કરું, તમને છે ને ક્વેશ્ચન આવી રીતના હોય, જો આ બે હોય તો મલ્ટીપ્લાય કરવાનું અને ફેક્ટર્સ કરવામાં ઉલટું બી આવી શકે, પણ મેં તમને આવી રીતના આવ્યું આ વેરીફાઈ કરાવી દઉં. આ હું ઉડિયા કરે તો પહેલી આઈડેન્ટિટી x પ્લસ a ને a પ્લસ b એવું છે. તો શું જોયા કરે 2.3 પછીનું? હા, તો કઈ નહીં રહેવા લે. હમણાં મેં શું કરવા આવ્યું વેરીફાઈ કરવાનું, તો પહેલા મેં આવ્યું લખી લેમ આ તો મને આવડે સર x પ્લસ એક્સ પ્લસ વાય ને x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું? ઇઝ ઇક્વલ ટુ મેં અહીંયા લખું આ સાઈડ, બસ મારું તો એક્સ નું મલ્ટીપ્લાય એક્સ સાથે કરું ને, કેટલું આવે? એક્સ સ્ક્વેર. પછી એક્સ નું મલ્ટીપ્લાય માઇનસ વાય સાથે, તો માઇનસ એક્સ વાય. પછી આ પ્લસ વાય, હવે છે ને મેં આવ્યું આ એરો નહીં મારતો મળે, આ વાય નું મલ્ટીપ્લાય એક્સ સાથે કરે તો શું આવે? માઇનસ y આ વાય ને એક્સ સાથે, આમાં કા માઇનસ છે? પ્લસ y. સર આ તો તમે પેલો ઈ કરતા છે ને, અગર એક્ઝામમાં ભૂલી જાય તો હા, વાય નું મલ્ટીપ્લાય એક્સ સાથે તો પ્લસ વાય એક્સ, અને આ વાય નું મલ્ટીપ્લાય માઇનસ વાય સાથે, આ બેનું મલ્ટીપ્લાય શું આવે? માઇનસ વાય સ્ક્વેર. હવે આ રહ્યું એક્સ વાય છે, આ માઇનસ એક્સ વાય છે, અને આ પ્લસ એક્સ વાય ને માઇનસ એક્સ વાય કટ, તો બચું આ રહ્યું એક્સ સ્ક્વેર, અને આ રહ્યું માઇનસ વાય સ્ક્વેર. તો આવું છે. તમારે લખવાનું ટેક્સ્ટ બુકમાંથી જ છે કે લખી લે રહ્યું? ચાલે, હા રહ્યું નહીં લખતા, કેમ કે તમે છે ને લખવામાં બી ભૂલ કરે તો પ્રોબ્લેમ થઈ જાય. લખવામાં ભૂલ કરે એટલે એક્ઝામમાં મેં તો તમને એમ જ કેમ કે તમે યાદ રાખો, પણ જો બાય ચાન્સ તમારી પાસે ટાઈમ હોય, તમને કંઈ ડાઉટ લાગે તો ક્યાંથી આવ્યું ને તમને ખબર પડે એમ કે આવ્યું છે તો ક્યાંથી આવ્યું. એમ જ બુકમાંથી લખેલું મળે, મલ્ટીપ્લાય કરીને આવતું છે તો લખેલું છે. હા ને, કોઈ છોકરો હોય તમે લખેલું હોય 14 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 196, નલ્લો છોકરો પૂછે ને તમને કે સવાલ આ ક્યાંથી આવ્યો એમ કરીને, 14 ને 11 મલ્ટીપ્લાય કરો તે તમને ખબર હોવા જોઈએ કે 14 ને 14 નું તમને મલ્ટીપ્લાય કરતા આવડવું જોઈએ એમ. તો આવું છે. હમણાં તમારે લખવાનું નહીં મળે, મેં જરાક સાફ કરી નાખું. મીન્સ સ્કૂલમાં બધી આઈડેન્ટિટી હાથે જ લખાવી દીધેલી. એટલે 10 છે એકચ્યુઅલી 8 જ છે, પણ બીજી બે તમને પેલા ક્વેશ્ચનમાંથી લખાવી ગયા. a ક્યુબ માઇનસ b ક્યુબ a ક્યુબ પ્લસ b ક્યુબ a માઇનસ b હોલ ક્યુબ. ઓકે. તે a ક્યુબ પ્લસ b ક્યુબ ને a ક્યુબ માઇનસ b ક્યુબ આઈડેન્ટિટી નહીં મળે. એ છે ને ક્વેશ્ચન 9 ને ક્વેશ્ચન 10 માં છે. ક્વેશ્ચન 9 છે એ રોય. a ક્યુબ માઇનસ b ક્યુબ. હા, લાસ્ટ અથવા મેળવવાની આઈડેન્ટિટી. મેં હમણાં આઈડેન્ટિટી 4 આઈડેન્ટિટી માં પટવાનું છે આજનું લેક્ચર બંધ કરો. સર બધી જણ આઈડેન્ટિટીઝ બનાવે છે, એના આઈડેન્ટિટીઝ કથી બને? તે જ તમે કરાવ્યા કરો અહીંયા, મળે ને કથી? તો એ જ તમે તમને એટલે આવડે કે એને એ બધાને શીખાડી દેલા નહીં, પણ કેવી રીતના બનાવી મલ્ટી આઈડેન્ટિટી એટલે મલ્ટીપ્લાય કરીને બનાવી. હા,
તો પણ એની આ વિચાર કરતા એવું કે આપણે આને એમ લખવું તો મતલબ એને જરૂર પડી હશે કોઈ જગ્યાએ. એવી જરૂર અરે બની શકે ને, તમે હમણાં જે બેહેલા છે અરે આયરવા કાર્પેટ છે ને, આયરવા રેક્ટેંગલ ફોર્મમાં છે, પણ આની લેન્થ ખબર નહીં હોય તો નહીં ખબર પણ તો કાંઈ નહીં હોય. તો નહીં ખબર ને આપણે કંઈ ફાઇન કરવાનું તો આપણે એને એક્સ રાખી દઈએ, પછી એમાં 2 વધારીએ તો x+2 રાખીએ, પછી x+2 નો બાય ચાન્સ સ્ક્વેર કરવાનો થયો તો, એટલે કોઈને કોઈ જરૂરત પડેલી હોય ને તો જ કરેલું હોય આ બધું. એમાં પહેલાના જમાનામાં તો જોયું. આઈડેન્ટિટી 4 માં શું છે જરાક કહી દો ને મને. x + a x + b ઇઝ ઇક્વલ ટુ શું છે? x square plus x હું પ્લસ minus a plus b brackets એટલે કાંઈ બોલવાનું પ્લસ a + b x પ્લસ ab. આયરવા જરાક મને સમજાવી દો ને આમાં છે હું, આમાં કયાનું મલ્ટીપ્લાય છે ને કયાનું એડિશન છે? આમાં x બે x હતા એટલે આપણે પહેલા x square લખ્યું, પછી a અને b એ બંનેને આપણે પ્લસમાં રાખ્યા કે પ્લસ કર્યું a અને b ને, પછી એ બંને હાથે x કોએફિશિયન્ટ હતું એટલે x ને પછાડી લખ્યું ને છેલ્લે a into b. તમે આ મલ્ટીપ્લાય કરીને જોયેલું? મેં આયરવા બતાવી દેમ. x + a ને x + b, તો પહેલા x નું x સાથે મલ્ટીપ્લાય કરે ને શું આવે? x square પછી x નું b સાથે તો plus bx, પછી આયરવા a નું મલ્ટીપ્લાય કરવાનું બાકી છે ને? હા ને, મેં જો આયરવા એરો ખાલી એકમાં જ કરતો છે. હવે a નું મલ્ટીપ્લાય આની સાથે કરવાનું x સાથે, તો શું આવશે? a plus x ax. a + x ને a નું મલ્ટીપ્લાય x સાથે કરવાનું એટલે a × x, પ્લસ નથી વચમાં, અને a નું મલ્ટીપ્લાય b સાથે તો ab. જો હવે આ ફોર્મ્યુલા સાથે મેચ કરો, x² તો છે જ અને આ બી છે, બસ ખાલી આ વચ્ચે જે લખ્યું છે ને એના બદલે કંઈ બીજું લખ્યું છે આ લોકો. તો સર x ને સ્ક્વેરમાં કેમ નહીં લખ્યો? બે x તો આ તો સ્ક્વેરમાં લખેલો જ તો છે, વચ્ચેનું જો bx બી છે ax બી છે પણ એડિશન છે ને, અહીંયા સ્ક્વેર કેમ નહીં કરે એમ પૂછ્યા કરે તું. આ બંનેનું એડિશન કર્યું છે. તું 5 + 5 કરે તો 5² લખે, 5 + 5 નો આન્સર 5² આવશે. 5 ને 5 બે વાર છે ને, 5² કેમ નહીં કર્યો? જો 5 × 5 હોય ને તો 5 સ્ક્વેર તો 5² લખાય. એનામાં x નું x વાળી કોઈ ટર્મ છે, આમાં બી x વાળી કોઈ ટર્મ છે, પણ મલ્ટીપ્લાય નહીં મળે, અહીંયા પ્લસ છે. પ્લસ હોય તો આવું આવે ને, પ્લસ હોય તો સ્ક્વેર નહીં આવે, પ્લસ હોય તો આવે 2 × 5. હવે એવું કરે તો ચાલે ને, bx આ વાળી ફોર્મ્યુલા મૂકી દેજો. આવું જ કરવાનું છે. આમાંથી છે ને x કોમન લઈ લઈએ તો શું આવે? a plus b તો x કોમન લઈને મેં આ બાજુ લખું કેમ કે આ ફોર્મ્યુલા પ્રમાણે, પછી આવ્યું આ b + a. હા ને, આમાંથી x કોમન લઈને મેં સાઈડ પર લખ્યું છે તો ફોર્મ્યુલા સાથે મેચ થાય એમ. તો આવ્યું આ b + a બનીશું. b + a લખે કે હવે a + b લખે, સેમ જ રહે ને બધું. અને આ તો સેમ જ છે. આઈડેન્ટિટી 1 2 3 4 આપણે લખેલી બી છે, અને કેવી રીતના યાદ રાખવાનું એ બી કીધેલું છે. હવે આઈડેન્ટિટી 5 બોલો ના હો કે ના? બોલ. a plus b plus c whole bracket square is equals to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2c. ઓકે, ના એરું જો ભૂલી ગયા ને તો કેવી રીતના કરવાનું એ મેં જરાક બતાવી દે. એટલે કેવી રીતના આવ્યું છે, આ સ્ક્વેર છે ને, તો a + b + c એકવાર લખવાનું પછી પાછું લખવાનું. હવે શું કરું મેં? a નું મલ્ટીપ્લાય આખા બ્રેકેટ હાથે કરે તો પહેલાનું આવે a square, a², પછી a નું મલ્ટીપ્લાય આની સાથે કરે તો ab. ખાલી a નું કરતા છે, a નું મલ્ટીપ્લાય આની સાથે કર્યું a², આની સાથે કરે તો ab, અને આની સાથે કરે તો ac. પ્લસ હવે આવ્યું આ b નું મલ્ટીપ્લાય, ba plus b નું મલ્ટીપ્લાય આની સાથે ba square plus ba એટલે મેં આવ્યું a બી જ લખું.
બી નું મલ્ટીપ્લાય આની સાથે કરો તો બી સ્ક્વેર અને આની સાથે કરે તો બીસી હવે પ્લસ CA સી નું મલ્ટીપ્લાય હવે સી નું મલ્ટીપ્લાય આની સાથે કરે તો એસી લખો મેં આની સાથે કરે તો બીસી આવશે લખું ને CA આની સાથે કરે તો સી સ્ક્વેર AC બી લખાય સર એસી કે સી કોઈ બી લખે ચાલે પણ મેં આલ્ફાબેટમાં એ પહેલા આવે ને તો મેં એ પહેલા લખતો છે જો હવે જોઈ લેવું મેં ક્યાં લખું એ લખું એ સ્ક્વેર છે એક જ વાત બી સ્ક્વેર છે સી સ્ક્વેર છે ઓ સર કેટલું ખબર પછી એ બી કેટલી વાર આવ્યો બે આવ્યું એ વાર બી તો 2AB પછી અને આ બીજું એ બી તો આવ્યું આ 2ab પછી બીસી કેટલી વાર આવ્યો અહીંયા એક વાર છે ને અહીંયા એક વાર છે એટલે આવ્યું આ 2bc આવે અને પછી એસી કેટલી વાર આવ્યું એક વાર અહીંયા છે અને એક વાર અહીંયા છે એટલે આવ્યું આ 2ac એસી ના બદલે સીએ લખો તો બી ગયું એટલે આવ્યું આ ફોર્મ્યુલા છે તમારા આવ્યું યાદ રાખવાનું કોઈક વાર છે ને આના આવી રીતના બી લખેલું હોય આ તો સેમ જ લખે અને આમાંથી 2 કોમન લઈ લે તો આ બી બરાબર જ છે એમાં કંઈ ભૂલ નહીં મળે આમાંથી 2 કોમન લઈને લખ્યું છે એટલે 2 બ્રેકેટમાં બાકીનું બધું તો એ બી બરાબર જ છે હવે આઈડેન્ટિટી 6 કઈ છે a પ્લસ બી ક્યુબ આઉટ છે ને હા તો એમાં બી મેં તમને છે ને પહેલા AQ પ્લસ BQ પ્લસ હા. 3AB પછી A પ્લસ B એ રૂ આવે આપણે સિમ્પ્લિફાઈ કરવું ને તો જો a પ્લસ બી નો ક્યુબ મતલબ ક્યુબ એટલે 3 વાર કરવાનું ને અહીંયા 2 વાર કર્યું ને આ સ્ક્વેર એટલે તો 3 વાર કરવાનું પણ આપણને સ્ક્વેરનું ફોર્મ્યુલા તો ખબર છે એકચ્યુઅલી આનું બી ખબર છે પણ આનું ભૂલી ગયા તો કેવી રીતના આવવાનું સ્ક્વેરનું ફોર્મ્યુલા ભૂલી ગયા તો શું કરવું તમે તો કઈ આટલું બધું કરવાનું ભૂલી જાય તો આટલું બધું આટલું જ તો છે મને કેટલો વાર લાગ્યું કરતા 2-3 મિનિટ લાગે મેં નહીં ભૂલું સર મેં નહીં પણ તો બી મેં તમને બતાવું તમે એટલે એવું નહીં સમજો કે આ ટીચર્સને નહીં ખબર મળે ક્યાંથી આવ્યું એ ટીચર્સને ખબર છે બસ ખાલી પ્રૂવ થયા કરે આ a પ્લસ બી સ્ક્વેર એટલે શું આવે સર મેં આ ભૂલી જાવ a પ્લસ બી સ્ક્વેર એટલે શું આવે એ તો કે ભૂલી ગયો તો હમણાં હા જ a પ્લસ બી નો સ્ક્વેર કરે તો શું આવે જ્યાં પોએ છે યાર આયરું આ યાર સર હાદી ફોર્મ્યુલા ઇઝી પડે હા હાદી ફોર્મ્યુલા ઇઝી પડે પ્રૂવ કરવાની હું જરૂર હતા તો આપણે પ્રૂફ કરીએ એ રીતે ફોર્મ્યુલાને ખબર છે હા તો સર ફોર્મ્યુલા ભૂલી જાય એટલે તો ફોર્મ્યુલા ભૂલી જાય તો તમે આવી રીતના પાછું યાદ કરી શકો એમ મેં તમને કેમ એટલે સમજ નહીં લખો જો મેં એમ જ લખાવી લે તો પછી મતલબ શું રહે ટીચર્સનો એમ તો એમ બી લખેલી છે બુકમાં થિયરી કરી સમજે ને આવી રીતના બી મેં કરાવી લે હા ખાલી 2 ફોર્મ્યુલા છે પેલું સ્ક્વેર લખ્યું છે ને આયરું આવે a પ્લસ બી એમ જ હવે શું કરું એ સ્ક્વેરનું મલ્ટીપ્લાય આ બંને હાથે કરે તો આની હાથે કરે તો શું આવશે એ સ્ક્વેરનું મલ્ટીપ્લાય આની હાથે કરે તો એ ક્યુબ સ્ક્વેર તો હતો જ ને આયરો બીજો અહીંયા બી ક્યુબ કેવી રીતના બન્યો ખબર છે ને અહીંયા સ્ક્વેર છે ને અહીંયા પાવર 1 એટલે 2 + 1 પાવર 3 આવી જાય એ સ્ક્વેરનું મલ્ટીપ્લાય આની હાથે કર્યું છે આની હાથે કરે તો a સ્ક્વેર બી પ્લસ હવે આ 2ab નું મલ્ટીપ્લાય આની સાથે કરે તો 2a સ્ક્વેર બી a ને 2 વાર તો a સ્ક્વેર આવ્યું પછી આની સાથે કરે તો 2ab નું મલ્ટીપ્લાય આની સાથે 2ab સ્ક્વેર પછી b સ્ક્વેર નું મલ્ટીપ્લાય આની સાથે કરે તો ab સ્ક્વેર આવશે અને b સ્ક્વેર નું મલ્ટીપ્લાય ખાલી b સાથે કરે તો b ક્યુબ આવશે તમને જરાક બોરિંગ લાગતું હોય આમાં પણ તો બી મેં કેવી રીતના આવ્યું ને એ ખાલી બતાવી દે આયરું a ક્યુબ છે અને આયરું આ b ક્યુબ બી મેં લખી દે મેં તો હવે અહીંયા હું લખવાનું સમજતા એમ તો નહીં હોત પડે જોઈ લે આયરું a સ્ક્વેર બી છે આયરું a સ્ક્વેર બી છે ને આયરું આ બીજું a સ્ક્વેર બી છે આ 1a સ્ક્વેર બી છે ને આ 2a સ્ક્વેર બી કેટલું આવે 3a સ્ક્વેર બી પછી આ
1ab સ્ક્વેર, આ 2ab સ્ક્વેર, તો 3ab સ્ક્વેર. આ બી છે જ ને ફોર્મ્યુલામાં. આ રો બી તમારે યાદ રાખવાનું છે ફોર્મ્યુલામાં. આ એક વસ્તુ યાદ રાખવાનું. પછી બીજું યાદ રાખવાનું આવ્યું, આ તો સેમ જ લખવાનું. આ બે ટર્મમાંથી કઈ કોમન નીકળે? 3 છે બંને જગ્યાએ. a સ્ક્વેર ને a, એમાંથી a કોમન નીકળે. b ને b સ્ક્વેરમાંથી b કોમન નીકળે. તો અહીંયાથી બચે શું? a સ્ક્વેરમાંથી a નીકળી ગયો, a કે બચે, પ્લસ આવ્યો એમ જ b સ્ક્વેરમાંથી b ને આ બચશે, તો b બીજો એક આ બાજુ બચશે. તો આ બી તમારે યાદ રાખવાનું. આવું છે. હવે આઈડેન્ટિટી 7 ખાલી. a માઇનસ બી ક્યુબ છે ને એમાં, તે આવી રીતે આવું હોય, a માઇનસ બી નો સ્ક્વેર અને a માઇનસ બી નો પાવર 1. પ્રિસા a માઇનસ બી સ્ક્વેરની ફોર્મ્યુલા શું આવે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. અને આ રૂવા a માઇનસ બી એમ જ. હવે આમાં શું આવે? a સ્ક્વેરનું મલ્ટીપ્લાય બંને હાથે કરું મેં. આની હાથે a ક્યુબ આવે અને આની હાથે માઇનસ a સ્ક્વેર બી. હવે માઇનસ 2ab નું મલ્ટીપ્લાય આની હાથે, તો માઇનસ 2 a ને a બે વાર છે તો a સ્ક્વેર બી, અને આની હાથે કરો તો માઇનસ ને માઇનસ પ્લસ, એટલે પ્લસ 2 b બે વાર આવ્યો એટલે આવ્યો બી સ્ક્વેર. હવે પ્લસ બી સ્ક્વેરનું મલ્ટીપ્લાય આની હાથે કરે તો આની હાથે કરે તો ab સ્ક્વેર, અને આની હાથે કરે તો પ્લસ ને માઇનસ છે તો બી સ્ક્વેર ને બી એટલે બી ક્યુબ. હવે જો પહેલા આવ્યું a ક્યુબ લખવાનું છે, પછી છેલ્લું માઇનસ બી ક્યુબ. હવે શું આવું? આવ્યું a સ્ક્વેર બી, આ બીજું 2a સ્ક્વેર બી, પણ બંને માઇનસમાં છે એટલે માઇનસ 3a સ્ક્વેર બી. પછી આ પ્લસ 2ab સ્ક્વેર પ્લસ 1ab સ્ક્વેર, તો 3ab સ્ક્વેર. આ બી તમારે યાદ રાખવાનું છે. આ એરવા છે ને તમે ભૂલી જાય ને એવા ચાન્સ છે તમારે. આ બી યાદ રાખવાનું છે. તો આ ભૂલી જાય તો 2-3 સ્ટેપ કરે તો યાદ આવી જાય બીજું. નહીં તો હવે આ એરવા તો નહીં ભૂલે. આ બે સેમ જ લખવાનું. આમાંથી કોમન શું નીકળે? માઇનસ 3ab સ્ક્વેર બ્રેકેટમાં અહીંયાથી a સ્ક્વેરમાંથી a બચશે, આ પ્લસ નું માઇનસ પ્લસ નું માઇનસ થઈ જશે અને બી સ્ક્વેરમાંથી બી બચે. કેમ કે માઇનસ બી આપણે કોમન લઈ લીધું તો આ સાઇન ચેન્જ થાય. અને આ બી યાદ રાખવાનું. તમે આ ફોર્મ્યુલા ને આ ફોર્મ્યુલા જુઓ, આનું છેલ્લું ને આનું છેલ્લું સેમ જ જેવું લાગે તમને. તો સેમ જ આવવાનું ને સખાય સાઈડ ચેન્જ થયું. આપણે છે ને આઈડેન્ટિટી બધી લખેલી છે ને, આઈડેન્ટિટી 1 2 3 4 5 6 7 લખેલી છે. તમે કીધું. અને મેં એ બી કીધેલું છે કે ભૂલી જાય તો શું કરવાનું, પ્રૂવ કરવાનું કેવી રીતના કરવાનું એ કીધેલું છે. અને આઈડેન્ટિટી 8 ખાલી છે ને તમારે લખી મૂકવાની છે. લખી મૂકીશ. અને એ મેં છે ને તે ભૂલી જાય તો પેલું પ્રૂવ કરવાનું બહુ લાંબુ થઈ જાય. હા રે વાત. એના કરતાં ખાલી આઈડેન્ટિટી 8 તમારા નોટબુકમાં લખી દેવાની.